ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। તારીખ 12/12/2014 જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અસામાન્ય કાર્યક્રમનું આયોજન કરાયું। 1963 થી જિલ્લા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, કચ્છમાં સતાયું પૂરા કરનાર વડીલો, સ્વતંત્રતા સેનાનીઓ વગેરેનું આજે ભવ્ય અભિવાદન કરી સન્માન કરાયું। તારીખ 12/12/2014 કચ્છની જિલ્લા પંચાયત માટે એક ઐતિહાસિક દિવસ રહ્યો। જિલ્લા પંચાયતના પ્રમુખ સ્થાને આજે પૂર્વ સદસ્યો, હોદ્દેદારો, જસોદા એવોર્ડ મેળવનાર બહેનો, એવોર્ડ મેળવનાર શિક્ષકો, 100 વર્ષની આયુ ધરાવનાર વડીલો અને સ્વતંત્રતા સેનાનીઓનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા તથા ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લાના સરપંચોને ખાસ આમંત્રિત કરાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન વડીલોની સારવાર અથવા કોઈને પણ મેડિકલ ચેકઅપ કરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું। એ રીતે ટીમ જિલ્લા પંચાયત દ્વારા સુંદર આયોજન કરાયું હતું તથા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી પણ કરાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રતિભાવો આપ્યા હતા। आज क्या फील कर रहे हैं? भोजन बहुत खुश हुई, बहुत खुश हुई। जब पंचायत राज की स्थापना हुई तो पहले स्थापना में मैं थी, एजुकेशन कमेटी की। और 4 साल पहले गुजरात में एक से MLA एक से MP का जो फंक्शन हुआ था, सभी को साथ रखा था। बहुत खुशी। उसी तरह से आपने ये आयोजन किया है। मायके માહિતી આવો છો? હા, પૂરી બેન કેટલા વર્ષ થયા? હા ઉપર ત્યારે બે ત્રણ અને આજે તમને કેવો આનંદ થાય છે? ના આનંદ છે બા, તમારી ભલાઈ આનંદ છે બાપા। રહ્યા છે રહ્યા છે? અચ્છા, અને કેટલા વર્ષ થયા? જિલ્લા પત્રિકો 190 હોય। નાલો છો આજે કેવું લાગે છે? ખાસો લાગો। નામ કરો? બીજું ના એમાં ભાઈ હા, ક્યાં રહો છો? ક્યાં રહો છો? કોઠારા। કોઠારા રહ્યો છે? હા, કેવું લાગે તમને? સારું લાગે તો મજા આવે છે? મજા આવે। બાજુમાં બેઠું કોણ છે તમારું? તો મારો પોતરો છે, મારો પોતરો। પોતરો છે? હા। મજા આવે છે આજે તમને આ બધું જોઈને? હા, મજા આવે ભા કે ધોવા ડીમતા હથવા ડીમતા મારા કડીમ 115 વર્ષના સૌથી મોટી ઉંમરના હાજરાબાઈ સંઘર્ષથી આવ્યા છે, એમને આશીર્વાદ થાય, આશીર્વાદ થાય। એમાં અમે ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ અને આ જે કચ્છ જિલ્લાના જે ચૂંટાયેલા સદસ્યો છે, જેણે જિલ્લા પંચાયતના જેણે પાયો રોપેલો છે, તાલુકા જિલ્લા સહકારી સંસ્થા અને જે દેશને જેને એ લોકોએ અમારી જે નોંધ લઈ અને કોંગ્રેસીને દરેક પક્ષના માણસોને જે એ બધું ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ। બિલકુલ પક્ષી વગર તટસ્થ કાર્યક્રમ થયો છે। તટસ્થ કાર્યક્રમ થયો છે એ અમે અત્યારે જે થયો અમે કોઈ વિરોધ કરતા નથી અને અમે એક પ્રસંગની રીતે આ પ્રસંગ તરીકે અમને અપનાવીએ છીએ। અને વિશેષમાં જે આ બધો જે અત્યારે જે હાલે છે એ પ્રમાણે વ્યવસ્થામાં એનામાં વિકાસ થાય। કોંગ્રેસમાં જે અગાઉ અમે આ વિકાસ કર્યો છે એ અમે ઘણા ગાતા નથી। અમારી તરફ લોકશાહીમાં જે અમે લોકશાહીનો પાયો રોપ્યો છે એ લોકશાહી તરીકે રહે એવી અમારી માંગણી છે। હવે બરબાદી ન થાય એની જવાબદારી એમ। અબડાસામાંથી રામજીભાઈ ભાનુશાલી, માજી આરોગ્ય ચેરમેન। આજે બહુ આનંદ થયો કે કચ્છમાં બધા ભેગા થાય, હલે મળે, એટલે ઉત્સાહ વધે, પ્રેમ વધે, ભાવ વધે, એકબીજાની રજૂઆત થાય। સૌપ્રથમ તો 1963 થી કરીને આજ સુધીના જે જિલ્લા પંચાયતના પદાધિકારીઓનો સન્માન આ જિલ્લા પંચાયતની આજની બોડીએ કરી છે એ બદલ હું ખરેખર એમને અભિનંદન આપું છું કે આ એક સારો કાર્યક્રમ હતો। જો કચ્છના પ્રશ્નોમાં આપણે સાથે રહી, આજે જ 12 તારીખે માંડવી મધ્યે સુનાવણી છે પાવર પ્રોજેક્ટ માટે અને એ પાવર પ્રોજેક્ટ આવવાથી માછીમારોને જબરજસ્ત નુકસાન થશે, ખેડૂતોને જબરજસ્ત નુકસાન થશે। ત્યારે હું એમને આહવાન કરું છું કે તમે તમારા હાઈકમાન્ડની બીક રાખ્યા પર, અમે અમારા હાઈકમાન્ડની બીક નથી રાખતા, તમે તમારા હાઈકમાન્ડની બીક રાખ્યા વગર કચ્છના કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળી અને કચ્છની પીડા આપણે દૂર કરીને આ કાર્યક્રમ સાર્થક ગણાશે। ઓવરઓલ કાર્યક્રમ સારો લાગે।
કાર્યક્રમ તો લગ્ન હોય તો સારા જ લાગવાના છે. આ એક લગ્ન જેવો કાર્યક્રમ હતો એટલે સારો લાગ્યો. કચ્છના છેવાડાના ગામના સરપંચને ભૂતપૂર્વ અને વર્તમાન જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યોને 100 વર્ષથી ઉપર જેમણે પોતાની આયુષના દિવસો ગાળ્યા છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સરકારે જે સરકારી કર્મચારીઓને સારી સેવા માટે સન્માનિત કર્યા છે એવા બધા જ વિષયોને સાથે લઈને કચ્છ જિલ્લા પંચાયતની ટીમે આજે ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે. મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં નહીં પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલો પ્રથમ બનાવ હશે અને આવા પ્રયાસોના કારણે છેવાડાના ગામડામાં બેઠેલા માનવીના મનમાં પણ એમ થાય કે ના, મેં સેવા કરી છે, મારી સેવાની કોઈકે કદર કરી છે. ટીમ પંચાયતે એક નિર્ધાર કર્યો અને એમાં રાજ્ય સરકાર, વરિષ્ઠો, પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ કર્મયોગીઓ, પત્રકાર મિત્રો, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો, આ બધાનો અપ્રતિમ જે સહયોગ પ્રાપ્ત થયો એ માટે સૌના પ્રત્યે મારી આભારની લાગણી વ્યક્ત કરું છું. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. બધા હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને તુરંતમાં જ દસ્તાવેજ તથા 10,000 બોનસ સાથે દર મહિને 3 મુખ્ય તથા 27 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર, જ્વેલરી અને હોમ એપ્લાયન્સીસનો સમાવેશ થાય છે. અમારું સરનામું નોંધી લો. છેડા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કતિરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા રાજુ 9924888222. મોગલ ઇકબાલ 9879797580. લોઢિયા અબ્દુલ 9909227603. માંડવી તાલુકાના લાયજા ગામે સૂચિત પાવર પ્લાન્ટની આજે સરકારીને બદલે ખાનગી જમીન ઉપર સુનાવણી હાથ ધરાઈ. લોકોનો આક્રોશ બહાર આવ્યો. સુનાવણીમાં હજારો લોકોએ રજૂઆત કરી. આજે લાયજાની આજુબાજુના લોકોએ જબરદસ્ત જાગૃતિ બતાવી પર્યાવરણ મુદ્દે સૂચિત પાવર પ્લાન્ટ માટે થતી સુનાવણીમાં હાજર રહી રજૂઆત કરી અને જાગૃતિ બતાવી હતી. આજે 12 ડિસેમ્બરમાં લાયજા પાસે સૂચિત કોલસા આધારિત પાવર પ્લાન્ટ નહીં સ્થાપવા દેવા માટે લોકોએ ખૂબ જ જાગૃતિ બતાવી. સુનાવણી કરવા આવનાર અધિકારીઓ ઇન્દ્રજીતસિંહ વાડા તથા પર્યાવરણ વિભાગના શાહ પાસે અનેક પ્રશ્નોના જવાબો માંગ્યા હતા. આજે સવારથી જ લોકો લાયજામાં ઉમટી પડ્યા હતા અને સુનાવણીમાં પોતાની જમીન બચાવવા, પર્યાવરણ બચાવવા, આરોગ્ય બચાવવા તથા વિસ્તારને પ્રદૂષણથી દૂર રાખવા કમર કસી હતી. આશરે 5,000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. આ લોક સુનાવણી પ્રસંગે એક તબક્કે ઉશ્કેરાટ વધી જતા સુનાવણી 2 કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કેટલાક કાયદાકીય પ્રશ્નો પણ ઉપસ્થિત થયા હતા. પ્રશ્ન એ છે કે કંપની પાસે માત્ર 15% જ જમીન હોવા છતાં શા માટે સુનાવણી રખાઈ? કંપનીએ અન્ય જમીન માટે અરજી કરી નથી તો સુનાવણીની શું જરૂરત પડી? સામાન્ય રીતે સુનાવણી સરકારી જમીનમાં કરાય છે તો કંપનીની જમીનમાં શા માટે સુનાવણી યોજાઈ? વગેરે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કોલસા આધારિત વીજ મથક દ્વારા પર્યાવરણને હાનિ પહોંચવાની છે તે બાબતે અનેક સમાજસેવી લોકો તથા સંસ્થાઓ તથા જાગૃત નાગરિકોએ અનેક મંતવ્યો રજૂ કરી અને લોકોને જાગૃત કર્યા હતા. આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છીય ટીવી સમાચારે ખાસ આ મુહિમને વાચા આપી હતી. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે. હસતા રમતા હેપી ફેસ સાથે
અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ પ્લોટ નંબર 22 જાદવજી નગર ભુજ કચ્છ. અવર વેબસાઇટ ઇઝ happyfacesbhuj.com. Contact 9898121426 9979898610. ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલ લાયન્સ નગરના લોકો સુવિધા ઈચ્છે છે. કોણ આપશે સગવડો? ભુજની ભાગોળે આવેલા લાયન્સ નગર 1-2 માં નગરપાલિકા તંત્ર ધ્યાન દોરતું નથી તેવો આક્ષેપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. અહીંના વિસ્તારની મુલાકાત લેતા અનેક સમસ્યાઓ જોવા મળી હતી. અહીં ગટર લાઇનનું ખોદકામ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી કનેક્શનો મળ્યા નથી. ગટરોના પાણી રસ્તા પર જોવા મળી રહ્યા છે, તો સફાઈના નામે તો શૂન્ય કામગીરી છે. 6 મહિને એક વખત સફાઈ કામદારોના દર્શન થાય છે, તો પીવાનું પાણી બોરમાંથી આવે છે. હાલમાં ચારે તરફ બાવળોના ઝુંડ ઉગી નીકળ્યા છે, પરિણામે ઝેરી જીવજંતુ બહાર આવે છે. ત્યારે પ્રજાની સમસ્યા કોણ સંભાળશે તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. શું આ વિસ્તાર ભુજની બહાર આવે છે કે શું, તે સવાલો લોકો પૂછી રહ્યા છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. સફાઈ નથી સમૂરી, અમારે ગટરનો પ્રોબ્લેમ છે, પાણી નથી, લાઈટો સરખી નથી, અમારે ચારની હોય ને ચારની ન હોય ને અમારી શેરીમાં સાવ સૂનું છે, અમને એકલું રહેવું પડે છે. હા, આમાં ચોરી થાય છે, 3-4 ઘર તો અમારા તૂટા છે. નગરપાલિકામાં તો વેરો ભરી છીએ અમે, 12 મહિને કાગળ આવે છે એ ભરી છીએ અમે ને ભરશું. અમને વ્યવસ્થા જોશે તો ભરશું, નકર તે નહીં ભરી આવે. મારું નામ અર્જુનભાઈ જોશી છે. લાયન્સ નગરની મોટી સમસ્યા છે, અહીંયા ગટર છે, એનું પાણી બધું બહાર આવે છે અને સોસાયટીની જે રોડ છે એના ઉપર આવી જાય છે પાણી. લગભગ અઠવાડિયામાં 2 વાર આવો પ્રોબ્લેમ થાય છે. કેટલીય રજૂઆતો કરી છતાં એનો કોઈ પાકા પાયે કોઈ નિર્ણય લેવાયો નથી. સફાઈ અહીંયા જુઓ છો તમે, આજુબાજુ કેમેરો ફરાવીને જોઈ લો કેટલું ગંદકી છે, શું છે. આ બાવળિયાઓ છે, આ બાવળિયાની જાળીમાં રાતના ચોર આવીને ચોરી કરે છે. મારું પોતાનું ઘર તૂટી ગયું છે. પોલીસ પેટ્રોલિંગ નથી થતું. જ્યારે 1-2 વાર થાય તો જ્યારે રજૂઆત કરીએ ત્યારે 1-2 દિવસ થઈ જાય, પછી પાછા હતા ત્યાંના ત્યાં. અહીંયાના કાઉન્સિલર હજી સુધી તો મેં જ જોયા, છેલ્લા 1.5 વર્ષથી મેં જ જોયા. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 2-24 સમાજવાડીની પાસે, વાડિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. ભુજ શહેરના પીજીવીસીએલના ગ્રાહકોને ત્યાં હવે રોટરી મીટર કાઢી ડિજિટલ મીટર નાખવાની કાર્યવાહી શરૂ. વીજ વિભાગના ભુજ શહેર પેટા વિભાગ 1 દ્વારા 11,000 ગ્રાહકોના રોટરી ટાઈપના મીટર કાઢી અને ડિજિટલ મીટર ફિટ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ડિજિટલ મીટર અત્યંત આધુનિક છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ હેઠળ આ કામગીરી કરાય છે. આ બાબતે વીજ વિભાગના જુનિયર ઇજનેર પરમારે જણાવ્યું કે મારું નામ નીતિન પરમાર છે. હું જુનિયર એન્જિનિયર ભુજ સિટી સબ ડિવિઝનમાં ફરજ બજાવું છું. આજરોજ પીજીવીસીએલ દ્વારા
પીજીવીસીએલ અંદર RAP-DRP નામની સ્કીમ ચાલુ છે. એ સ્કીમ અંતર્ગત અમે બધા જ જૂના રોટરી મીટર બદલાવીને તેની જગ્યાએ ડિજિટલ મીટર નાખવાની કામગીરી કરી રહ્યા છીએ. એ કામગીરી અંતર્ગત આજે ભુજ સર્કલની આશરે 45 થી 47 ટીમો આવેલી છે. આખા ભુજ સર્કલની ટીમો છે. એ ટીમો વડે ભુજ સિટીની અંદર જેટલા પણ જૂના મીટરો આવેલા છે, જે રોટરી મીટરો છે, એને બદલાવીને તેના સ્થાને ડિજિટલ મીટર નાખવાની કામગીરી ચાલુમાં છે. આ કામગીરી સંપૂર્ણ આપણા પીજીવીસીએલના સ્ટાફ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. હા, વીજ ચોરીમાં ઘણો ફરક પડી શકે છે. આ ડિજિટલ મીટરો બહુ સારી ક્વોલિટીના છે, એટલે વીજ ચોરી કરવામાં હવે ઘણી તકલીફ પડી જશે. એ લોકોને જે જનરલી મીટરમાં ગમે તેમ છેડા નાખીને કરતા હોય છે, એવું બધું આમાં પોસિબલ નથી. એ રીતે હવે ગ્રાહકોનો વીજ વપરાશ ડિજિટલ મીટર રેકોર્ડ કરશે. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો. જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો બાદલપુર બોયઝ 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે માણી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો મેં ઓર મિસ્ટર રાઇટ 12:30 મિનિટે, એક્શન જેક્શન 3:30 મિનિટે, મેં ઓર મિસ્ટર રાઇટ 6:30 મિનિટે અને એક્શન જેક્શન 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો એક્શન જેક્શન 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે માણી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 या 11. ઓનલાઈન બુકિંગ માટે www.sevenskyMultiplex.com. આરજવ શુક્લા કચ્છ યુનિવર્સિટી ભુજમાં PhD કરી રહ્યો છે. તે અર્થક્વેક સાઇટ રિસ્પોન્સ સ્ટડી ઉપર સંશોધન કરે છે. કચ્છનો આ આશાસ્પદ યુવાન કે જેને સંશોધન માટે મોટી હોશ છે. આરજવ શુક્લ તે પણ એક PhD કરવા માટે કામ કરી રહ્યો છે. શું એમનો સબ્જેક્ટ છે, શું એમનું સ્વપ્ન છે અને તેમણે શું જોયું છે અત્યાર સુધી, તે તેમની સાથે વાત કરી. મારો વિષય બેસિકલી અર્થક્વેક સાઇટ રિસ્પોન્સ સ્ટડીઝ છે, જેનામાં કોઈ ભૂકંપ જે સિસ્મિક પ્રોન ઝોન કહેવાય, જેમ કે કચ્છ છે, એ ઘણી બધી રિસર્ચ અને એનાલિસિસથી એ બારે આવ્યું છે, સ્વીકૃત થઈ ગયેલું છે કે કચ્છ છે એ ભૂકંપના ઝોન 5 માં આવેલું છે, જે હાઈ રિસ્ક ઉપર છે, અર્થક્વેકના ભૂકંપના હાઈ રિસ્ક ઉપર છે. તો મારો અભ્યાસ બેસિકલી ભૂકંપ કેન્દ્રિત જેટલી બધી સાઇટ્સ છે કચ્છમાં, જેમ કે 10 તાલુકા છે, ભુજ, અંજાર, માંડવી, ભચાઉ જેવા મોટા મોટા તાલુકા, જેમાં શહેરીકરણ અને વસ્તીકરણ એ બંને વધતું જ જાય છે. તો ભૂકંપ એ કુદરતી આપદા છે, એને રોકી શકાતી નથી કે એનું કોઈ નિરાકરણ નથી. તો એવી જગ્યાઓમાં કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતાઓ વધારે હોય, જેમ કે હિમાલયન ઝોન છે અને બીજો આપણું કચ્છ ઝોન છે પૂરા ઇન્ડિયામાં, તો એ હિમાલયન બેલ્ટ આખો અને કચ્છનો પ્રદેશ છે એ ઝોન 5 માં છે. તો એવી જગ્યાઓમાં ભૂકંપને તો રોકી શકાય નહીં, પણ ભૂકંપ આવે ભવિષ્યમાં તો એના આગમચેતીના પગલા રૂપે જે તૈયારીઓ કરવામાં આવે છે એને અર્થક્વેક સાઇટ રિસ્પોન્સ સ્ટડી કહેવામાં આવે છે, જેમાં દરેક વિવિધ જગ્યાઓનું કે જ્યાં વસ્તી હોય, માનવ વસ્તી હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, એ બધી જગ્યાઓમાં સાઇટ રિસ્પોન્સ સ્ટડી કરવામાં આવે છે. એનામાં મુખ્ય હેતુ એ હોય છે કે અમુક ખાસ પ્રકારના સિસ્મોગ્રાફ યંત્રો, ભૂકંપ માપક યંત્રો, જેમ અમે CityShark 2 નામનું ભૂકંપ માપક યંત્ર છે એનો ઉપયોગ કરીને એવી જગ્યાઓ શોધી કાઢીએ છીએ કે અગર જો ભવિષ્યમાં ક્યારે પણ ભૂકંપ આવે તો એ જગ્યા છે એ કેવો રિસ્પોન્સ, એટલે એનું બિહેવિયર કેવું હશે, કેટલું એક્ટિવ થશે, અને કઈ જગ્યા છે કે જે એટલું બધું એક્ટિવ નહીં હોય અને એ જમીન છે એનું વધારે કંપન નહીં થાય, તો એવી જગ્યાઓ શોધવાનું અમે કચ્છમાં હાથ ધરી રહ્યા છીએ. Shri Hari Furnishing, all type curtain and furnishing item showroom. મેટ્રોર્સની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર, તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ, તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ, બેડશીટ, સોફા કવર, મેટ્રસ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, વેલ્વેટ, રેઝિન. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ,
આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 798 68 586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99 793 38 586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99 094 98 036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. કચ્છમાં રોજ રોજ રોડ રક્ત રંજિત બને છે, ત્યારે માધાપર ગામના સર્કલ પાસે અકસ્માતો નિવારવા ટ્રાફિક પોલીસની નિમણૂક જરૂરી. ભુજ તાલુકાના માધાપર પોલીસ ચોકી પાસે આવેલા સર્કલ નજીક અવારનવાર અકસ્માતોથી લોકોમાં એક ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. સર્કલ પાસેથી એક રસ્તો હાઈવે પર જાય છે, બીજો રસ્તો માધાપર ગામમાં આવે છે, ત્યારે ત્રીજો રસ્તો ભુજોડી તરફ જાય છે. હાઈવે હોવાથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે. છેલ્લા એક માસમાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. અહીં પ્રાથમિક શાળા પણ આવેલી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહે સર્કલ પાસે સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તે જરૂરી બની રહે છે. તેમજ એક ટ્રાફિક પોલીસ કર્મી પણ અહીં મુકાય તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે. હાલમાં માધાપર ચોકીમાં 3 પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે. ઓછું સંખ્યાબળ હોવાને કારણે અનેક બનાવો પણ બની ચૂક્યા છે, ત્યારે સ્પીડ બ્રેકરોની સાથે સાથે પોલીસનું સંખ્યાબળ વધારવામાં આવે તે ઇચ્છનીય છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. અકસ્માત સ્પીડ બ્રેકર ખપે છે. આપણે સ્પીડ બ્રેકર નો હોય ને તો આપણે સ્કૂલના છોકરા વટાય છે, બીજી આજુબાજુની ગાડીઓ ટ્રાફિક થાય છે, એટલા માટે આપણે એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે, એટલા માટે આપણે સ્પીડ બ્રેકર ખપે છે. અર્જણભાઈ રબારી, અમારી જમ્પની માંગણી છે. છેલ્લા 1 મહિનામાં કેટલા અકસ્માતો બન્યા હશે? અઠવાડિયામાં એક વખત બને જ છે. તમે રજૂઆતો કરી છે? રજૂઆત કરી છે, હજી સુધી કોઈ રિપ્લાય નથી આવ્યો લોકોનો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના બળદિયા ગામે મંદિરના કામે મજૂરી કરતા માનકુવાનો શખ્સ શાંતિલાલ કરમસિંહ મહેશ્વરીએ કેરાની 16 વર્ષીય યુવતીને ભગાડી જઈ કર્યો દુષ્કર્મ. ભુજ તાલુકાના બળદિયા ગામમાં મંદિરના કામ માટે મજૂરી કરતો માનુકવાનો શખ્સ શાંતિલાલ કરમસિંહ મહેશ્વરી ઉંમર વર્ષ 22 16 વર્ષીય કેરાની યુવતીને ભગાડી ગયો હતો. તે દરમિયાન 11/9/2014 દરમિયાન આરોપી 16 વર્ષીય સગીરા રહે કેરાને ઉપાડી જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર દ્વારા 11/12/2014 રોજ કેરા ગામથી આરોપી કિશોરી સાથે મળી આવતા બાળકીના માતા પિતાને સોંપવામાં આવી હતી અને આરોપીને માનુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં તારીખ 14/9/14 રોજ કેરા ગામના નારણભાઈ વીરજીભાઈ જોગીએ અહીંયા માનકુવા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ આપેલી કે એમની સગીર વયની દીકરીને શાંતિલાલ ઉર્ફે કાનો કરમસિંહ મહેશ્વરી બદકામ કરવાના ઈરાદે લઈ ગયેલ છે. આ ફરિયાદના આધારે અમે સઘન તપાસ કરતા હમણાં છેલ્લે મોરબી જતા ત્યાંથી બાતમી રહે એવી હકીકત મળી કે આ બંને બળદિયા ગામે આવવાના છે, એટલે અમે બળદિયા વોચ રખાવી અને ગઈકાલે મળી આવતા આ કાનાને અમે ધોરણસર અટક કરેલ છે અને જે તે વખતે આઈપીસી કલમ 363-66 મુજબનો ગુનો દાખલ કરાવેલ, પરંતુ એની સાથે દુષ્કૃત્ય થયેલ હોય આ બાબતે 376 નો ઉમેરો કરી તપાસ ચાલુ છે અને આરોપીને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ ચાલુ છે. હાલ તો મોરબી જણાવે છે અને આ બાબતે સ્થળ ઉપર જવાનું અને રિમાન્ડ માટે એના માટે માગણી કરવાની નામદાર કોર્ટમાં તૈયારી ચાલે છે. આ
આજથી કચ્છમાં ભવ્ય રજૂઆત ક્ષત્રિય સમાજની ખુમારી શૂરવીરતા બલિદાન અને મર્દાનગીની મહોર લગાવતી સત્યકથા પર આધારિત ઐતિહાસિક 915 વર્ષ પહેલાની માં શક્તિ અને હરપાલ દેની જાજરમાન ફિલ્મ અરે ના રાણી ના. મારા દીકરાઓ, આજથી તમે આ જગતમાં ઝાલા તરીકે ઓળખાશો અને નામના મેળવશો. આ ફિલ્મ તમે ભુજના 3 ટોકીઝમાં નિહાળી શકો છો, જેમ કે રવિ સિનેમા ભુજમાં દરરોજ 400, 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. 7 સ્કાય ભુજમાં શનિવારથી દરરોજ 1 શો 3:30 મિનિટે. લક્ષ્મી ટોકીઝમાં અંજારમાં દરરોજ 2 શો 12:30 મિનિટે અને 3:30 મિનિટે નિહાળી શકો છો. નિર્માતા કાનજીભાઈ પટેલ, વિનુભાઈ કણઝારિયા, દિગ્દર્શક જીતુબા જાડેજા, દીપ્તિ ગોંડલ. હરપાલ દે શક્તિના અમર અંજવાળા ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. ભચાઉમાં આવેલી પીજીવીસીએલના સબ ડિવિઝન કચેરીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા કચેરીમાં રહેલા કમ્પ્યુટર સહિતના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા. આ અંગે મળતી વિગતો મુજબ ભચાઉમાં આવેલી પીજીવીસીએલ કચેરીના ઉપરના માળે આવેલી સબ ડિવિઝન કચેરીની ટેકનિકલ ઓફિસમાં ગઈ મોડી રાત્રે આગ લાગતા કચેરીમાં રહેલા કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. જો કે મોડી રાત્રે લાગેલી આગ અંગે કોઈને જાણ થઈ ન હતી, પરંતુ સવારના 6 વાગ્યે કચેરીના હેલ્પરને આ બાબતની જાણ થતાં તેમણે તરત જ પોતાના ઉપરી અધિકારી નાયબ ઇજનેર પ્રજાપતિને વાકેફ કરતા તેઓ તરત જ ત્યાં દોડી આવ્યા હતા. જો કે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને કચેરીના ટેકનિકલ રૂમમાં પડેલા 6 કોમ્પ્યુટર, મોનિટર, 4 ટ્યુબલાઇટ, 2 પંખા, નેટનું વાયરિંગ, ફર્નિચર તેમજ મીટર રીડિંગ લેવા માટેના 2 મોડમ વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે નાયબ ઇજનેર પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે કાંઈ નુકસાન થયું છે તેમાં રૂટીન કામની વસ્તુઓ જ બળી છે. આ નુકસાનથી કોઈ ગ્રાહકને કે જીઈબીને કોઈ તકલીફ ઊભી નહીં થાય. આ ઓફિસમાં ફાયર એલાર્મ ફેસિલિટી ન હોવાથી જાણ મોડી થઈ હતી તેમજ શોર્ટ સર્કિટના કારણે લાઇટ ટ્રીપ થઈ ગઈ હોવા છતાં આગ લાગી છે. તે અંગેનું કારણ જાણવા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કોઈએ આગ લગાડી હોય તેવું જણાઈ આવતું નથી. આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.